હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન રેસિપીમાં આજે હું તમને એકદમ ફટાફટ થાય અને છોકરાઓને ખૂબ જ મજા આવે તેવી એક રેસિપી જણાવીશ. તે માટે થઈને આપણે ઘઉંનો ઝીણો લોટ બાંધવાનો રહેશે. આપણે પરાઠા માટે થઈને જેવો લોટ બાંધતા હોઈએ છીએ તે રીતનો લોટ બાંધવાનો રહેશે. હવે આપણે આના ગુલ્લા કરીશું. તમે નાના ક્યાં તો મોટા ગમે તે સાઈઝના રાખી શકો છો આ ગુલ્લા. ને હવે આપણે આને વણીશું. તે પછી આ ગુલ્લાને આપણે વણીશું. અટામણમાં ઘઉંનો લોટ લેવાનો રહેશે ને હવે આપણે આને વણીશું. આવી રીતના આપણા પરાઠાને વણી લેવાના રહેશે. આવી રીતના આપણા જે પરાઠા જે છે તે વણાઈ જાય તે પછી આની ઉપર આપણે ચીઝ સ્પ્રિંકલ કરી દઈશું. તમે ચીઝ સ્લાઇસ પણ યુઝ કરી શકો છો. તે પછી આની ઉપર ઓરેગાનો એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. તે પછી આને વચ્ચેથી આમ કટ કરી દઈશું. આને આવી રીતે આમ ફોલ્ડ કરી દઈશું. તમારે આમાં ગમે તે શેપ આપવા હોય આપી શકો છો. હું આનો ટ્રાયેંગલ શેપ આપું છું. આને આવી રીતના પ્રેસ કરી દઈશું. તે પછી ફોર્કની મદદથી આપણે આવી રીતના ડિઝાઇન આપી દઈશું. તમારે આને સ્કીપ કરવું હોય તો કરી શકો છો. હવે આપણે આને શેકી દઈશું. તે પછી આપણે એક તવી મૂકીશું. તવી થોડી ગરમ થઈ જાય તે પછી આપણે આજે ચીઝ પરાઠા જે વણ્યા હતા તે એડ કરીશું ને આને બંને બાજુ આપણે શેકવા દઈશું ને આને બંને બાજુ લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે શેકવા દઈશું ને હવે આપણે આને બીજી બાજુ ફેરવીશું. બીજી બાજુ પણ થવા દઈશું. તમે આમાં ગમે તે શેપ આપી શકો છો, લાઈક સ્ક્વેર, સર્કલ એક્સેટ્રા. આપણે બંને બાજુ લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે. તે પછી હવે આપણે આને બટર લગાવી દઈશું. તમે બટરની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકો છો ને આને બંને બાજુ આપણે હવે શેકી દઈશું અને બીજી બાજુ ફેરવી દઈશું ને હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ યમી, એકદમ ટેસ્ટી અને સવારમાં એકદમ ફટાફટ થાય તેવા ચીઝ પરાઠા રેડી છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. તે ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે ને આની જોડે મસ્ત આપણે દહીં સર્વ કરી દઈશું. તમે દહીંની જગ્યાએ કેચઅપનો પણ યુઝ કરી શકો છો અથવા તો કોથમીરની ચટણી પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી આપણે આ ન્યૂ લુકમાં આપણે ચીઝ પરાઠા તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. તે ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.